નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાઉનમ એસો પંચનમુકારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો વિષ્ણુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ એક એક વાક્ય દ્વારા, રોજ એક મંત્રાક્ષર જેવા આ વાક્યો દ્વારા એક વિચારોની અંદરમાં, શુભ વિચારોની અંદરમાં જાણે કે વૃદ્ધિ કરતા જાય છે. રોજ એક નવો શુભ વિચાર આપણા મનની અંદરમાં ઉમેરતા જાય છે મહાત્મા. અલગ અલગ પ્રકારના વૈવિધ્ય ધરાવતા અનેક વિષયોની સાથે જોડાયેલા આ એક એક શ્લોકો, એક એક વાક્યો કદાચ આને મંત્રાક્ષર જેવા કહેવાય છે. વારંવાર વિચારવાથી, એની ઉપર ચિંતન કરવાથી કઈક જાતની જીવનની વિષમતાઓ દૂર ચાલી જાય. આપણે ગઈકાલે 67ના નંબરના સૂત્ર ઉપર વિચારણા કરી, ક્રોધ બાબતની વિચારણા, કે વિચાર્યા વગરનો ક્રોધ સ્વ અને પર બંનેને નુકસાન પહોંચાડે છે. હવે આજે એક નવું સૂત્ર આવે છે 68 નંબરનું, 68 નંબરનું આ સૂત્ર, અને આની અંદરમાં એક અલગ પ્રકારનું હવે આખું ચેપ્ટર ખોલ્યું છે. કદાચ બહુ જરૂરી આ ચેપ્ટર છે અને વર્તમાન સમયની જે યુવા પેઢી, બાલક બાલિકાઓ જે લગભગ 10-12 વર્ષની ઉંમરથી લગાવી અને જે આગળ વધેલા છે એવી વ્યક્તિઓ માટે આ બહુ જરૂરી સૂત્ર છે. અંદરમાં વાક્ય બહુ સરસ મજાનું બતાવ્યું છે. એક લાઈન, અનુશેકઃ ખલુ વિક્રમસ્ય અલંકારઃ. અનુશેકઃ એટલે વિનય. તમારી અંદરમાં ઉકરાટ નથી, ઉભરાટ નથી, અહંકાર નથી, એટલે એક ઉદ્ધતાય નથી. આને કહેવાય છે અનુશેક. અનુશેક એટલે વિનય. વિનય ખલુ એટલે ખરેખર, વિક્રમસ્ય અલંકાર એટલે પરાક્રમી વ્યક્તિઓનું આભૂષણ છે. મતલબ આ ગ્રંથકાર મહાત્મા આપણને એમ કહે છે કે વિનય કરવો એ પરાક્રમનું લક્ષણ છે. ઘણા લોકો શું કહે ખબર છે? વિનય કોણ કરે? નમાલા હોય, નિર્વીર્ય હોય, જેનામાં કોઈ શક્તિ ન હોય, એ બધે ઝૂક્યા કરે. આપણે કે બધે ન ઝૂકી જઈએ. અરે ઉલટાની ઉલટી વાત છે કે બધે ન ઝૂકવું, અભિમાન કરવું, સીના તાન કે ચલના, બધાની સામે માથું ઉચકી દેવું, એ કંઈ પરાક્રમ નથી. પરાક્રમ એ છે કે વિનય એ જ પરાક્રમી વ્યક્તિઓનું આભૂષણ છે. મતલબ વિનય કરનારો પરાક્રમી હોય છે, અથવા તો પરાક્રમી જ વિનય કરી શકે છે. આનો મતલબ એવો નીકળે છે. તો વિનય એ જો ખરેખર પરાક્રમી વ્યક્તિઓનું લક્ષણ છે તો શું છે આ વિનય? જ્યારે વિનયની આટલી બધી મહત્તા બતાવી દીધી કે વિનય એ પરાક્રમી વ્યક્તિઓનું અલંકાર છે. બહારના ઘરેણા ગમે એટલા પહેર્યા હોય, પરંતુ આ બધા જ ઘરેણા પહેર્યા પછી પણ એક ઘરેણું, એક અલંકાર, એક ઓર્નામેન્ટ, એક ચીજ પહેરવી જ પડે છે, જેનું નામ છે વિનય. અને ઉત્તરાધ્યાયની જે 36 દેશના ભગવાને જે બતાવી ને, 36 અધ્યાયની અંદરમાં ભગવાન મહાવીરની 16 પ્રહોરની અંતિમ દેશના જે સમાવિષ્ટ કરવાની અંદરમાં આવી, તો આ 36 અધ્યાયનું સૌથી પહેલું અધ્યાયન છે વિનય અધ્યાયન. 36 અધ્યાયનનું સૌથી પહેલું અધ્યાયન વિનય બતાવ્યું છે. એટલે વિનય કેટલો બધો મહત્વનો હશે. એ સિવાય શાસ્ત્રોની અંદરમાં ઠેર ઠેર વિનયનું મહત્વ આવે છે, વિનયની વાતો આવે છે. એમ લખ્યું છે વિણવ શાસન મૂલમ. જીન શાસનનું મૂળ શું છે? વિનય છે. વિનય એટલે નમ્રતા, વિનય એટલે ઝૂકી જવું, વિનય એટલે ઉત્તમ વ્યક્તિઓનો આદર કરવો, વિનય એટલે ઉત્તમ વ્યક્તિઓનો સત્કાર કરવો, વિનય એટલે વડીલ બોલે છે ત્યારે ન બોલવું, વિનય એટલે વડીલ સાથે કેવી રીતે બોલવું, વિનય એટલે આપણા કરતાં આગળ પડતી વ્યક્તિ છે, આપણા કરતાં વધારે જ્ઞાની છે, આપણા કરતાં વધારે ઉંમરવાળી વ્યક્તિ છે, એનો રિસ્પેક્ટ જાળવી અને એની સાથે વ્યવહાર કરવો, આ બધું જ કહેવાય છે વિનય કહેવાય.
એટલે ખાલી ઝૂકવું કે હાથ જોડવા કે નમસ્કાર કરવા એવું તો વોચમેન રોજ પોતાના માલિકને નમસ્કાર કરે છે. આ વિનય થોડો છે. વિનય એટલે પોતે સમર્થ છે, પોતે જાણકાર છે, પોતે હોશિયાર છે અને પોતાના કરતા વડીલ વ્યક્તિ એટલે બધું જાણકાર નથી, એટલા ભણેલા નથી, એટલા વિદ્વાન નથી, એટલા એજ્યુકેટેડ નથી, છતાં પણ એનો રિસ્પેક્ટ કરવો આને કહેવાય છે વિનય. એક્ઝામ્પલ તરીકે ઘરની અંદરમાં દીકરો કે દીકરી બહુ આમ હોશિયાર, તેજસ્વી, બ્રિલિયન્ટ અને મેઘાવી છે અને ગોલ્ડ મેડાલિસ્ટ છે, સીએ ભણ્યા, સીએફએ ભણ્યા, સારામાં સારી ડિગ્રી લઈ આવ્યા અને આઈએસ ઓફિસર બની ગયા. તમે જે પણ ડિગ્રી બોલો બધું જ જ્ઞાન એની પાસે રહેલું છે. હવે એના ઘરની અંદરમાં રહેલી એની મમ્મી કદાચ સાક્ષર નથી, ભણેલા નથી, એ ગામની અંદરમાં જન્મેલી મમ્મી હતી અને એ સમયની અંદરમાં આટલું બધું ભણતરની જરૂરિયાત નથી, ભણતા પણ નતા અને માં ખાલી બસ સામાન્ય અક્ષર જ્ઞાન ધરાવે છે, મામૂલી. અને એની સામે એનો દીકરો કે દીકરી વટ પડી જાય, ઇંગ્લિશ ભાષાની અંદરમાં ફટાફટ બોલતા જાય, જર્મન ભાષા આવડે, પછી સીએ કે પછી એન્જિનિયર બન્યા હોય, MBA બન્યા હોય, ફેશન ડિઝાઇનનો કોર્સ કરેલો હોય અને નવા જમાના પ્રમાણે બધી જ રીતભાત એને આવડતી હોય, છતાં પણ પોતાની માતાને આમ વર્તમાન સમયની જે એટિકેટ ગણાય, વર્તમાન સમયની જે સભ્યતા આપણે ગણીએ, કદાચ નથી એ મા પાસે નથી, એ પિતાજી પાસે નથી, એ ઘરમાં રહેલા દાદા કે દાદી પાસે નથી. જૂના જમાનાનું મોડલ છે, એમની પાસે આવું બધું સિસ્ટમ નથી, શીખ્યા પણ નહીં, એમની સમયમાં એવો બધો અવસર પણ નહોતો. અરે એમને તમે મોબાઈલ આપો તો ઉલટો પકડીને વાત કરે, આપણને હસવું પણ આવે, આ શું કરી રહેલા. છતાં પણ એવા અભણ, અનપઢ, નિરક્ષર અને કદાચ આપણી ભાષામાં જેને ગમાર કહી શકાય એવા દાદા દાદી મમ્મી પપ્પાનો જે રિસ્પેક્ટ જાળવે. કદાચ દાદા દાદી કહીને બેટા આ શું કરો છો, આવું કેમ કરો છો, તમને શું ખબર પડે, હવે તમને આમાં શું ખબર પડે. અને હું તમને કહું, જે છોકરા છોકરીના મોઢામાંથી માતા પિતા માટે આવો શબ્દ નીકળે કે આમાં તમને શું ખબર પડે, તમને કહું આના જેવી માતા પિતાની ઘોર આશાતમાં બીજી કોઈ નથી. કેમ? તમને જન્મ આપવાની માતા પિતાને ખબર નથી પડી, તમને મોટા કેવી રીતે કરવા એ માતા પિતાને ખબર નથી પડી, તમે જ્યારે રડતા હતા ત્યારે કેવી રીતે છાના કરવા એ માતા પિતાને ખબર નથી પડી, તમને કઈ સ્કૂલમાં ભણવા માટે મોકલવા, કઈ ઉંમરે સ્કૂલમાં ભણવા માટે મૂકવા, ક્યાં એ માતા પિતા કો પતા નહીં ચલા થા. અને આપણે અત્યારે કહી દઈએ તમને શું ખબર પડે આની અંદરમાં, તમને આમાં કાંઈ ખબર ના પડે, इसमें आपको कुछ भी पता नहीं चलेगा, आप बैठिए, આ તમારો વિષય નથી. આ આપણે કહેવાય મોટા ભાગના માતા પિતાને છરી વગરનું આ વાક્ય છરીના ઘાની જેમ લાગે છે. લો હવે દીકરા બોલે છે કે તમને શું ખબર પડે આની અંદરમાં, આમાં તમને કાંઈ ખબર ના પડે. અરે બેટા ખબર નથી પડતી માટે તો માતા પિતાએ આપણને જન્મ આપ્યો, ખબર નથી પડતી માતા પિતાએ તો એટલા માટે આપણને ઉછેરીને મોટા કર્યા. જો એમને પહેલેથી ખબર પડી ગઈ હોત ને કે આ દીકરો મોટો થયા પછી મને દરેક વાતમાં એમ કહેવાનું છે તમને ખબર ના પડે, તો માતા પિતાને જન્મ આપવાની ખબર નથી પડી માટે જન્મ આપી દીધો. મારી પાસે આવનારા દરેક દીકરા દીકરીને એક વાર સમજાવું છું કે કદાચ ઘરની અંદરમાં અનપઢ, નિરક્ષર, આપણી ભાષામાં નિરક્ષર કહેવાય, એમના જમાનામાં એટલું શિક્ષણ જ્ઞાન હતું અને એટલું જ ભણેલા હતા અને એવા માતા પિતા આપણી સામે હોય અને આપણે એકદમ ભણેલા ગણેલા, છેલ બટાવું અને એકદમ આમ આધુનિક નવા જમાનાના મોડર્ન ટાઈપ, અને એવાની સામે માતા પિતા કદાચ ઝાંખા પડી જાય અને કંઈક સલાહ આપવા માટે આવે ને એમનું મોઢું તોડી લેવાનું. હવે તમને શું ખબર પડે આ બાબતમાં? તમે કંઈ ભણ્યા છો? તમે અમારી દુનિયા જોઈ છે? કોલેજમાં ક્યારે ગયા છો? કોમ્પ્યુટર આવડે છે? મોબાઈલ આવડે છે? ચેટ જીપીટી આવડે છે? તમે એઆઈને જાણો છો? બોલો કે નહીં કશું નથી જાણતા, તો તમને શું ખબર પડે? તમે બેસી દો ને, તમે તમારી દુનિયાની અંદરમાં કરો. માતા પિતાનું મોઢું તમને શું ખબર પડે, તમને શું આવડે? આવું બોલીને જે ચૂપ કરે છે એ માતા પિતાનો ભયંકર ધ્રોહ કરી રહેલા છે. પ્લીઝ આવો શબ્દ તો નહીં જ બોલો. ન ખબર પડે, સમજી શકું છું. કદાચ મારા ગુરુ એટલું ભણ્યા ન હોય અને શિષ્ય એટલું ભણી ગયેલો હોય, એનો મતલબ એ નથી કે મારે મારા ગુરુને કહી દેવાનું તમને શું ખબર પડે. આ વિનય છે ને, વિનય આવો શબ્દ બોલતા આપણને અડકાવે. મારાથી આવું ન બોલી શકાય, ઉત્તમ વ્યક્તિ છે, કદાચ ખોટી રીતે પણ આપણને કહે, ખોટી રીતે પણ આપણને ધમકાવે, ખોટી રીતે પણ આપણી ભૂલ કાઢે, છતાં પણ ઝૂકી જવાનું, એમનું માન રાખવાનું, એમનો રિસ્પેક્ટ સાચવવાનો, એમની લોકોની સામે એમને ઉતારી નહીં પાડવાના, લોકોની સામે એમની સામે અસભ્યતા નહીં કરવાની,
એમને સામે જવાબ નહીં આપવાના. આને કહેવાય છે વિનય કહેવાય છે. એટલા જ માટે લખ્યું છે વિનવો શાસન મૂલમ. સમગ્ર જીન શાસનનું મૂળ વિનય બતાવી દીધું. હજી આગળ બતાવું, શાસ્ત્રોની અંદરમાં રેફરન્સ આપી દીધો છે. વિણયાવો વિપ્પમુકસ્સ કવો ધમ્મો કવો તવો. આ શબ્દનો તમે અર્થ સમજો ને તો આપણને બધું જ ફેલ કરી નાખ્યું. ભાઈ તારી પાસે વિનય નથી તો કવો ધમ્મો કવો તવો. તારી પાસે કયો ધર્મ આવ્યો, કયો તપ આવ્યો, કયો સ્વાધ્યાય આવ્યો, શું કર્યું તે? કશું નકામું. કવો ધમ્મો કવો તવો. વિનયાવો વિપ્પમુકસ્સ. વિનયથી જે વિપ્રમુક્ત છે, વિનયથી જે રહિત છે, જેના જીવનમાં વિનયનો છાંટો નથી, જેના જીવનમાં ઉદ્ધતાય છે, જે વ્યક્તિ અવિનયી છે, એને કયો તપ, કયો ધર્મ, કયો સ્વાધ્યાય, શું એને જીવનમાં આરાધના કરી, કઈ સાધના? કહો એટલે શું? તમે શું કર્યું ભાઈ? બધું તમારું ફેલ થઈ ગયું. આવું નથી કહેતો. ગણધર ભગવંતોએ આગમ ગ્રંથોમાં લખેલા શબ્દો છે. વિનયાવો વિપ્પમુકસ્સ કહો ધમ્મો કહો તો. ઉત્તરાધનના વિનય અધ્યયનમાં લખ્યું છે જહા સુઈ પૂરી કરની નિક સિજ્જઈ સંવસો. જે કૂતરીના કાનની અંદરમાં એક તો કૂતરી, બરોબર, વળી પાછું એના કાનની અંદરમાં કીડા પડે છે, કાનમાં કીડા ખડ બને છે, અને આવી કૂતરી ઘરની અંદરમાં આવે, કોઈ આવા ને નિક સિજ્જઈ સંવસો, બધા એને બહાર કાઢે. ભાઈ હટ, નીકળી જા, બહાર નીકળ. એટલે હળ હળ કહીને બધા એને બહાર કાઢે. જેવી રીતે જેનો કાન ખોવાઈ ગયેલો છે એવી કૂતરી કોઈ વ્યક્તિ એને ઘરમાં રાખવા તૈયાર નથી. એવમ આગળ લખ્યું છે એવી રીતે વિનયથી રહિત કોઈ પણ સાધુ, કોઈ પણ સાધકને કોઈ રાખવા તૈયાર ન થાય. એક દીકરો એવો છે, ભણેલો ગણેલો, તેજસ્વી, ચબરાક, ચકોર, સમાજની અંદરમાં નામ, લાખો રૂપિયા કમાય, મોટી મોટી ઓળખાણ અને મોટો બંગલો છે, અને વિનયનું નામ નથી. જ્યારે તારે ઉતારી પાડે, જ્યારે તારે ટોન્ટ મારીને ગમે તારે અસભ્ય ભાષામાં વાતચીત કરે અને કહી દે તમને શું ખબર પડે, તમે શું ભણ્યા છો, તમે તો અભણ છો, તમે ગયા છો સ્કૂલમાં, કોલેજ ક્યારે ગયા છો, તમે અમારી દુનિયા ક્યારે જોઈ છે? આવું વારે તહેવારે કહી દેતો હોય. અને એક દીકરો બિલકુલ સામાન્ય છે, નાના ગામડામાં ઝૂંપડા ટાઈપ મકાનની અંદરમાં રહે છે. એની પાસે કોઈ સુખ સુવિધા નથી, એની પાસે એટલી બધી કોઈ સામગ્રી નથી, સાધનો નથી, સગવડ નથી, ફેસિલિટીઝ નથી, છતાં પણ વિનય જબરજસ્ત છે. માતા પિતાને ફૂલની જેમ સાચવે, એમની વાતને સાંભળે, એમની વાતને જાણે, એમની વાતને સ્વીકારે, એમની વાતને સમજવાની કોશિશ કરે, માતા પિતાના ઠપકાને પણ પ્રેમથી સાંભળીને આવા દીકરાની સાથે માતા પિતા રહેવા તૈયાર થશે, પણ ઓલા સગવડની સાથે રહેવાને તૈયાર નહીં થાય. અવિનીતની સગવડ કરતા વિનયી વ્યક્તિની થોડીક અસગવડ જીવનમાં વધારે પસંદ કરશે. વારે તહેવારે અપમાન થાય. તો આ વિનય એટલે શું કહેવાય? આપણે વાત જે વિનયની ચાલે છે, વિનય એટલે રિસ્પેક્ટ. હર જગ્યાની અંદરમાં દરેક વ્યક્તિનો જે રિસ્પેક્ટ કરે, ભણેલો ગણેલો હોય, તેજસ્વી હોય, એની પાસે બધું જ છે, અને સામેની વ્યક્તિ પાસે એમાંનું કશું જ નથી, છતાં પણ એનો વિનય જાળવે, એ વ્યક્તિનું માન જાળવે, એ વ્યક્તિની ઉપેક્ષા ન કરે, એ વ્યક્તિનું મહત્વ આપે. આને કહેવાય છે વિનય કહેવાય છે. અને એટલા જ માટે મહાત્મા કહે છે કે અનુશેકઃ ખલુ વિક્રમસ્ય અલંકાર. જે વ્યક્તિ વિનય છે, ખરેખર વિનય એ જ પરાક્રમી વ્યક્તિનું આભૂષણ છે. વિનય કરવો એટલે પરાક્રમીનું કામ છે, જે તે વ્યક્તિનું કામ નથી. એટલા માટે વિનયનું આટલું બધું મહત્વ બતાવી દીધું. બીજી એક વાત બતાવું, અભિમાની વિનય કરી શકતો નથી. ચાર વિકલ્પ જોવા છે. પહેલા નંબરની અંદરમાં જે વ્યક્તિ અભિમાની હશે ને એ ક્યારેય કોઈનો વિનય નહીં કરી શકે. એ હંમેશા અકડું રહેવાનું, એ ઝૂકવાનું નહીં. એને માતા પિતાને પગે લાગવામાં શરમ આવે, એને માતા પિતાના ખોળામાં માથું મૂકવામાં શરમ આવે. એને એમ લાગે કે હવે શું આમ મામા કરવાનું, પિતાજી કરવાનું, હવે હું મોટો થઈ ગયો. એટલે અભિમાની વ્યક્તિ વિનય કરી શકતો નથી. શક્તિહીનનો વિનય ગૌરવપ્રદ બનતો નથી. હવે જે વ્યક્તિ શક્તિહીન છે, સામર્થ્યહીન છે, કશું જ નથી આવડતું, સાવ ગમાર છે, બિલકુલ ઢ છે, બિલકુલ અનપઢ વ્યક્તિ છે, આવી વ્યક્તિનો વિનય ગૌરવપ્રદ નથી બનતો. હવે સાચું કહેજો, ફેક્ટરીની બહાર અભણ એવો વોચમેન પોતાના શેઠને ગમે એટલી સલામ કરે, શેઠ આવે ત્યારે ખુરશી ઉપરથી ઊભો થઈ જાય. આપણે વિનયનો આ પ્રકાર છે. ગુરુ જગ્યાએ આવ્યા, ઊભા થઈ જવાનું. વિનયનો પ્રકાર છે. મહાત્મા ઘરે વરવા માટે આવ્યા, ઊભા થઈ જવાનું. વિનયનો પ્રકાર છે. ગુરુ ભગવંત બોલાવે,
તો ગુરુની જગ્યાએ જઈને જવાબ આપવાના, જગ્યાએ બેઠા બેઠા જવાબ નહીં આપવાના. આ બધો વિનય છે. હવે આવો વિનય તો વોચમેન પણ જાળવે છે, તો શું એના વિનયની કોઈ કિંમત થઈ છે? ન થાય. શક્તિહીન છે, બિલકુલ બિલકુલ ગરીબ માણસ છે. એ પૈસા માટે આ બધું કરતો હોય છે, શેઠને ખુશ રાખવા માટે. એટલે અભિમાની વિનય કરી શકતો નથી. શક્તિહીનનો વિનય બહુ જાજો ગૌરવપ્રદ નથી બની શકતો. ત્રીજા નંબરની અંદરમાં સ્વાર્થીનો વિનય પ્રશંસા પાત્ર બનતો નથી. હવે એક વ્યક્તિ એવી છે કે તમારો જબરજસ્ત વિનય કરશે, આમ તમને આવે એટલે રિસ્પેક્ટ સાથે વાતચીત કરે, આમ પ્રેમથી બોલે, તમે આવો એટલે પાણી લઈ આવે, દૂધ લઈ આવે, તમને બેસવા માટે ખુરશી આપે, સેવામાં હાજર રહે, વારે તહેવારે તમારી પાછળ પાછળ ફરે, પૂછે. આ બધું શું છે ખબર છે? એનો અંદરમાં કોઈ નિહિત સ્વાર્થ છે, સેલ્ફિશ છે. એને ખબર છે કે આ કામ આ વ્યક્તિ દ્વારા જ નીકળવાનું છે, એટલે કામ કઢાવવા માટે, તમને રાજી રાખવા માટે તમારી આગળ પાછળ ફરે, અને જેવું કામ પૂરું થઈ ગયું એટલે કોણ તું અને કોણ હું, રવાના સીધા થઈ જવા. તો આ શું થયું ખબર છે? આનો વિનય પ્રશંસા પાત્ર નથી બનતો. એને કોઈ વખાણ ન કરી શકાય, એના કોઈ તાલીઓ ના પડાય કે કેવો વિનય છે. એ માત્ર ને માત્ર સ્વાર્થ છે, સ્વાર્થ પૂરતો વિનય છે. એટલે અભિમાની વ્યક્તિ વિનય કરી શકતો નથી. શક્તિહીનનો વિનય ગૌરવપ્રદ બનતો નથી. સ્વાર્થીનો વિનય પ્રશંસાને પાત્ર બનતો નથી. હવે શક્તિશાળી વ્યક્તિનો સમજણપૂર્વકનો વિનય ગૌરવશાળી બને છે. વ્યક્તિ શક્તિશાળી છે અને વળી પાછો સમજણપૂર્વકનો વિનય છે. વિનય મજબૂરીથી નથી કરતો, સમજણથી કરે છે કે મારા ઉપકારી છે, મારા પરોપકારી છે, મને સંસારમાંથી તારનારા મારા ગુરુ ભગવાન છે, આ મારા શિક્ષક છે, આ મારા સર છે, જેમને મને ભણાવ્યા છે, આ મારા માતા પિતા છે, જેમને મને જન્મ આપ્યો છે, મને મોટો કર્યો છે. તો આવું સમજીને જે વિનય કરે ને એ જ વ્યક્તિનો વિનય પ્રશંસાને પાત્ર બને છે. જેમ કે ગૌતમ સ્વામીજી હતા. વિનયનું માનવ સ્વરૂપ એટલે ગૌતમ સ્વામીજી. વિનયને માનવ બનવાનું મન થયું એટલે ગૌતમ સ્વામીજી બન્યા. નક્કરો વિનય, 50,000 શિષ્યના ગુરુ, 14 વિદ્યાના પારગામી સંસારીપણામાં, અહીંયા 14 પૂર્વના પારગામી, દ્વારસાંગીના રચયિતા. ભગવાન પછી પહેલી પોઝિશન એની, ભગવાનની જગ્યાએ દેશના એમને આપવાની, અને એવી લબ્ધિધારી, એવા લબ્ધિધારી કે ભગવાન કરતાં પણ 4 ગણા શિષ્ય વધારે થઈ ગયા, છતાં પણ અદનો વિનય જોવો ગૌતમ સ્વામીજીનો. જ્યાં ગૌતમ શબ્દ બોલે એટલે જી કહીને નજીકમાં આવવાનું. હવે સાચું કહેજો, ઘરની અંદરમાં ભણેલા દીકરા દીકરી છે, યંગ દીકરા દીકરી, અને મમ્મી કિચનમાં કામ કરે છે, અને દીકરા દીકરી સોફા ઉપર બેઠેલા છે અથવા તો રૂમમાં બેઠેલા છે, પોતાના મોબાઈલમાં નેટિંગ ચેટિંગ ફેટિંગ જો પણ કરતા હોય બધું ચાલે છે. અને એવા સમયની અંદરમાં મમ્મીએ બૂમ પાડી, બેટા જમવાનું શું બનાવું, જમવા માટે ક્યારે આવશો? પહેલાં તો સાંભળે જ નહીં, એટલે 2 વખત કે બેટા સાંભળો છો? હા બોલો, શું છે, શું કહો છો મમ્મી? અરે બેટા જમવા ક્યારે આવવાનું, શું બનાવું તમારા માટે? હું પછી આવું છું જરા મને ડિસ્ટર્બ નહીં કર. જો આવો શબ્દ બોલો ને એટલે માનો તમે અવિનય કર્યો છે. ભાઈ માં છે તમારી, તમે જેની સાથે પણ વાતચીત કરતા હો, કે વાત કરનારો તમારા ફોનમાં તમારી જેની સાથે વાતચીત ચાલે છે કે ચેટિંગ ચાલે છે, તમારા વોટ્સઅપ જેમાં ચાલે છે ને, એ કે કોઈ ભગવાન નથી, કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી કે તમે માં કરતા એને વધારે મહત્વ આપો. ઉલટાનું મમ્મીની પાસે જઈ અને વિનય સાથે કહેવાનું. અમારામાં લખ્યું છે કે ગુરુ પોતાની જગ્યાએ બેઠા છે અને શિષ્યને પૂછે છે કે ભાઈ આ શું છે? શિષ્ય જવાબ ત્યાંથી ના આપે, જગ્યા ઉપરથી ઊભો થઈ અને ગુરુની પાસે આવે, અને ગુરુની પાસે આવીને ગુરુને આદર સત્કારપૂર્વક જવાબ આપે. આને કહેવાય છે વિનય કહેવાય છે. જગ્યા ઉપર બેઠા બેઠા જવાબ આપી શકતા હતા, અને ખાલી એટલું જ હતું કે ખાલી હા ના કરવાની હતી, પણ એ પણ ઊભો થઈને આવે, ભાઈ ગુરુદેવ બોલાવે છે. અને વિનય દ્વારા જે ક્ષયોક્ષમ ખુલે છે, વિનય દ્વારા ક્ષયોક્ષમના જે દરવાજા ખુલે છે, તમે વિચારી શકો છો. ગૌતમ સ્વામી સંસારીપણામાં નવકાર મંત્ર પણ નહોતો આવડતો. તમે વિચારો, 50 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, નવકાર નહોતો આવડતો. બ્રાહ્મણ હતા, 14 વિદ્યાના પારગામી હતા, એમાં નવકાર ક્યાંથી આવડે, લોકસ ક્યાંથી આવડે, ઇરિયાવૈયા ક્યાંથી આવડે? અને સીધી જ દીક્ષા. ગુરુવંદન નથી આવડતા, નવકાર નથી આવડતો, પંચિંદ્રિય નથી આવડતું, 24 ભગવાનના નામ નથી આવડતા. પણ પ્રભુનો જે વિનય કરવાનું જે શરૂ કર્યું, અહંકારને ફગાવી નાખ્યો અને વિનયને જે ધારણ કર્યો, એના કારણે સયોક્ષમ એવો ખુલ્યો કે નવકાર મંત્ર નહોતો આવડતો એવા ગૌતમ સ્વામીજીએ માત્ર 48 મિનિટમાં 48 મિનિટ્સ में अंतर मुहूर्त में
દ્વાદશાંગીની રચના કરી લીધી 14 પૂર્વની સાથે. વિચારી શકો છો શું ક્ષયોક્ષમ ખુલ્યો હશે? જે વ્યક્તિ વધુને વધુ ઉપકારીનો વિનય કરે, માતા પિતાનો વિનય કરે, એનો આઈક્યુ લેવલ, એનો ક્ષયોક્ષમ એટલે આપણી ભાષામાં, ઇંગ્લિશ ભાષામાં જેને આઈક્યુ લેવલ કહેવાય, એનો આઈક્યુ લેવલ એવો વધી જાય કે એને લાગે યાર ઓછી મહેનતે આટલા બધા માર્ક્સ આવવા મળ્યા. હું તો એટલું બધું વાંચતો નથી રાત દિવસ, મારા કેટલા દોસ્તો અને મિત્રો તો દિવસ રાત વાંચે છે અને છતાં પણ એ લોકો નથી આવડતું અને મને આટલું બધું આવડે છે. તો એનું કારણ એક જ છે કે તમે માતા પિતાનો રિસ્પેક્ટ જાળવો છો. માતા પિતા બોલાવે તો જી કહીને ઉભા રહી જવાનું. માતા પિતા બોલાવે તો એમની રૂમમાં જઈને એમની પાસે જઈને જવાબ આપવાનો. માતા પિતા બોલાવે, આ 2-3 વખત બૂમ પાડે, 2-3 વખત તમને પૂછે, પછી ચીડાઈને જવાબ આપવાનો. શું છે બોલને, શું છે તારે, શું પાછળ પડી જાય છે? નો, આ શબ્દ બોલવાથી ભયંકર અવિનયનું પાપ લાગે છે. આવા ચીડાઈ જાય છોકરા. મમ્મી પપ્પાની મોટા ભાગની ફરિયાદ આ જ છે. મારી પાસે રોજના જેટલા પણ માતા પિતા આવે છે, માનો 10 માતા પિતા પરિવાર સાથે વંદન કરવા આવતા હશે ને, એમાંથી 10માંથી 9 માતા પિતાની ફરિયાદ છે, સાહેબ ચીડાઈ જાય છે, સાહેબ સમજાવો ને. પછી કેમ ચીડાઈ જાય? અરે ખબર નહીં સાહેબ શું થાય છે એને. હવે એનું બધું ફ્રસ્ટ્રેશન છે ને માની ઉપર કાઢવા જાય. ભાઈ મા તારી ઉપકારી છે, દુનિયાની સામે કાઢને. કોલેજની અંદરમાં એની ફ્રેન્ડ કે કોલેજમાં એના મિત્રએ, બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડે એનું કંઈ અપમાન કર્યું અને ગુસ્સો કાઢવાનો મમ્મી ઉપર. એનાથી હતાશ થયા હોય, ઘરમાં આવીને શાંતિથી ચૂપચાપ બેસી ગયા હોય, આમ આંખોની બારીની સામે જોતા રહેતા હોય અને મા પૂછે બેટા શું થયું, કોઈ તકલીફ છે? બેટા જમી લે ને, રસોઈ ઠંડુ થાય છે, હવે શાંતિ રાખને યાર, હવે શું છે તારે, હું આવું છું જા. મા કે કેમ ચીડાઈ જાય છે બેટા, શાંતિથી વાતચીત કરે. હવે મા શાંતિ જ છે, જાને યાર, હવે તું તારું કામ કરને. મા બિચારી દુઃખી થઈ જાય કે કેમ દીકરો આવું કરે, હું આટલું પ્રેમથી બોલાવું છું અને ઉલટાનું વધુ પ્રેમ બતાવે એટલે આ સાહેબ વધારે ચીડાય, વધારે અકરાય. કારણ કે માને ખબર નથી કે એનું તકલીફ કંઈક બીજી છે અને ખોટા એડ્રેસ ઉપર એ પોતાનો અવિનય ઠાલવી રહેલો છે. આ મોટા ભાગના ઘરની અંદરમાં બનનારી આ ઘટના છે. મોટા ભાગના ઘરની અંદરમાં શું મા તમારી દુશ્મન બની ગઈ? માએ કંઈ ગુનો કર્યો? ગુનો કરે છે તમારા કોલેજના મિત્રો, ગુનો કરે છે તમારા કોલેજના પ્રોફેસર, ગુનો કરે છે બહારની દુનિયા. અને જે મા તમારી દુનિયા સાચવે છે, તમારું વિશ્વ સંભાળે છે, અને માને કહી દેવાનું જાને મા યાર શાંતિ રાખને, હવે મને શાંતિથી હમણાં બેસવા દે, તું હમણાં કશું ડપ નહીં કર, કચકચ નહીં કર, શાંતિ રાખ પ્લીઝ, મને શાંતિથી બેસવા દે. મા દુઃખી થઈ જાય કે શું થાય છે આને, કેમ આવો થઈ જાય છે, આમ ચીડિયો સ્વભાવ. 10 વર્ષ સુધી કશું વાંધો નથી આવતો, પણ 11, 12, 13, 14, 15 ટીનેજમાં આવે અને પછી ધીરે ધીરે કોલેજોમાં જાય. ત્યાં કોલેજમાં કડવા અનુભવો થયા, પછી મિત્રોએ ધોકો આપ્યો, જેને પોતે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવ્યા એને વિશ્વાસઘાત કર્યો, એને એની સાથે કંઈ ગદ્દારી કરી. હવે એ ધુઆ થયેલા હોય, ત્યાં તો ગુસ્સો નીકળતો ન હોય, એટલે આવી રીતે ઘરની અંદરમાં આવીને પછી બેઠેલા હોય અને મા ઉલટાની પ્રેમથી પૂછવા માટે આવે, એટલે માને સીધા બચકા ભરવા માટે જાય. પપ્પાની સામે તો કશું ચાલે નહીં. મોટા ભાગની મા દુઃખી છે, મોટા ભાગની. હું મારા પરિચયમાં જેટલા પરિવારો આવ્યા છે, અનેક પરિવારો આવે, રોજ બરોજ આવે, રવિવારે પણ આવે, સોમવારે પણ આવે અને પ્રવચનો સાંભળીને આવે. આ ઓડિયો પ્રવચનવાળા પણ પરિવારો આવે અને આવીને એક જ કે સાહેબ દીકરાને સમજાવો ને, કંઈ ચીડિયો બહુ થઈ ગયો છે. હમણાં સાહેબ પહેલાં આવો નહોતો, પહેલાં બહુ શાંત સ્વભાવનો હતો, એકદમ મારા સાહેબ હસમુખો હતો, પ્રેમથી બોલતો હતો. હવે સાહેબ કંઈક કરો ને એટલે છાછું લઈ લે, ચીડાઈ જાય, બચકું ભરવા માટે આવે, આમ સામે જવાબ આપી દે, ઉદ્ધત બની જાય, પગ પછાડે, બારણા પછાડે, રૂમમાં બેસી જાય, એકલો સૂનમૂન બેસી જાય, ગુમસુમ બેસી જાય, કશું બોલે નહીં. આપણે પૂછીએ તો જવાબ ના આપે અને બહુ પૂછીએ તો ચીડાઈ જાય. સાહેબ હવે ડર લાગે છે છોકરાને પૂછતા, આ શું થયું? માતા પિતાનો તમે અવિનય કરી રહેલા છો. પણ એ ગુનો કર્યો છે તો એ દુનિયાની સામે જાઓ ને ગુસ્સો કરવા માટે. તમારી મા તમારા માટે પીરસે છે, જમવાનું બનાવે છે, તમારું ધ્યાન રાખે છે, તમારા માટે દિવસ રાત ચિંતિત છે. અને એવીમાં હોઈ શકે કે માની પાસે પ્રોટોકોલ નથી, મા એટલી ભણેલી નથી, માએ તમારી જેવી દુનિયા નથી જોઈ. માનો સમય અલગ હતો. આપણી મા આપણા કરતાં પહેલાં જન્મેલી હતી અને એ સમય જુદો હતો. એ સમયમાં આટલી બધી છૂટછાટ નથી, આટલી બધી ફ્રીડમ નથી. હવે એ સમયની અંદરમાં માના વિચારો અલગ હોય તો સ્વીકારવા પડે, મા છે તમારી. એમ ચીડાઈ જાઓ, જવાબ આપી દો. આ મહાત્મા કહે છે, ગ્રંથકાર કહે છે કે આવો વિનય કરવો એ પરાક્રમી વ્યક્તિનું લક્ષણ છે. પરાક્રમ જોઈએ આની અંદરમાં. આ તો બસ સીધો જવાબ આપી દેવાનો, જાતા થાય કરી લે, નથી ખાવું, શું છે
કચકચ નહીં કરવાની, બહુ કે નહીં કર્યા કરવાનું, તું તારું કામ કર. તને આમાં શું ખબર પડે? હવે તું ભણી છે, તને કશું આવડે છે? અરે માં કે બેટા નથી ભણ્યો, ભણી નથી. બેટા આવશે, સુઈ જાને. પરીક્ષામાં માર્ક્સ ઓછા આવ્યા, ધાર્યા કરતા માર્ક્સ ઓછા આવ્યા એટલે ગુમસુમ બેસી જવાનું. હમણાં હું સુરતની અંદરમાં આવ્યો એટલે એમનો પરિવારનો દીકરો બહાર ભણે છે, ગામનું નામ નથી આપતો, હિન્દુસ્તાનમાં જ એક એજ્યુકેશનનું હબ છે, ત્યાં ભણે છે. હવે અહીંયા આવ્યો એટલે ત્યાંનું પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટ આવ્યું એટલે 2 દિવસ સુધી દીકરો રૂમની અંદરમાં ભરાઈ ગયો. એટલે ખાય નહીં, પીવે નહીં, ગુમસુમ બેસી રહે, દિવાલ સામે તાક્યા કરે અને મોબાઈલમાં રમ્યા કર્યા કરે. માં કે જમવા માટે આવું, ચીડાઈ જાય, નથી ખાવું. આવું છું ને શું પાછળ પડી જાય છે, ભૂખ નથી ખાવું. મારી પાસે મમ્મી પપ્પા આવ્યા કે સાહેબ ડર લાગે છે છોકરાને, સાહેબ આપને ઓળખે છે, આપ સાહેબ કંઈ સમજાવશો? મેં લાવો વાત કરું. લઈ આવ્યા મારી પાસે. હતો છોકરો સારો હતો, એક ગમે તે હોય, સાધુના વેશનો તો વિનય જાળવે. મીનુભાઈ શું થયું છે, શું તકલીફ છે તને, શું તને માતા પિતા તને પરેશાન કરે છે? એને કીધું સાહેબ પરીક્ષામાં મારા ધાર્યા કરતાં માર્ક્સ ઓછા આવ્યા. મેં કેટલા બધા માર્ક્સ મેં ધાર્યા હતા, આટલી બધી મહેનત કરી, હું એના માટે ઘર છોડીને ત્યાં ભણવા માટે ગયો અને માર્ક્સ મને ઓછા આવ્યા. મેં કીધું માર્ક્સ તારા ઓછા આવ્યા, એમાં માતા પિતાએ કંઈ ગુનો કર્યો? નહીં સાહેબ, માતા પિતાએ થોડો ગુનો કર્યો હોય. હું તારો ગુસ્સો ત્યાં કેમ ઉતરે, તારો અભિનય ત્યાં કેમ થાય છે? માં ઉલટાની તને અરે માતા પિતા એમ કે બેટા માર્ક્સ ઓછા આવ્યા તો ઓછા આવ્યા. અરે ઉલટાના સારા માતા પિતા છે, તને ધમકાવતા પણ નથી, તને ઠપકો પણ નથી આપતા, તારી સાથે પ્રેમથી વાતચીત કરે છે અને તું ચીડાઈ જાય માતા પિતાની સામે. અરે તારા માર્ક્સ ઓછા આવ્યા તો તારો ગુનો થઈ ગયો, તારા શિક્ષકોનો ગુનો થયો, તું ઓછું ભણ્યો છે, એમાં માતા પિતા ઉપર તારે ચીડાઈ જવાનું. મેં એને સમજાવ્યું કે દોસ્ત આવું ન કરાય, ઉલટાનું જે માર્ક્સ આવતા હશે ને એ પણ નહીં આવે. શું તને માતા પિતાના આશીર્વાદ મળવાના? આમાં માની આંતરડી નહીં કકડે, માનું હૈયું નહીં દુખે. और जो लड़का माँ का हृदय को परेशान करता है એને જીવનમાં ક્યારે શાંતિ મળે નહીં, નેવર, ક્યારે પણ ન મળી શકે. અરે ચીડાઈ કેમ જવાનું? સમજુ છું ઘણી વખત છે ને વધુ પડતી માની લાગણી પણ છોકરાઓને આમ છે ને ઇરિટેટ કરી નાખે. સાહેબ બહુ ઇરિટેટ કરે છે. હું તમને સાચું કહું, મારા પણ માતા સાધ્વીજી ભગવાન છે નિરાગ્રસાસીજી મહારાજ અત્યારે મુંબઈમાં બિરાજમાન છે. ચાતુર્માસ એમનું મુંબઈ દહીસરમાં છે. હું તમને બહુ ખુલ્લા દિલે એકરાર કરું, હું જ્યારે પ્રવચનો આપું, ગળા ફાડીને પ્રવચનો આપું, એ મારા પ્રવચન સભામાં બેઠેલા હોય, પછી માં કે આ ઉકારો પીજો, પછી આ પાણી પીજો, આમાં હળદર નાખજો, આ દવા લેજો, 4-5 દવાઓ મોકલાવે. બહુ મોટા પ્રવચનો કર્યા હોય 3-3, 4-4 કલાકના, તો ઘણી વાર હું અકળાઈ જાઉં. મેં કહું નહીં, મને સારું છે, તમે બહુ ચિંતા નહીં કરો, તમે કરો. નહીં, પણ મારી માં છે ને, માં એ માં છે, સાધ્વી હોય તો સાધ્વી હોય. હું તમને આજે કહું, હું પણ છે ને ક્યારેક ચીડાતો હતો, ક્યારેક ચીડાઈ જાઉં. હું આમ કહી દઉં, મમ્મી શાંતિ રાખો ને, મમ્મી તો ન કહીએ પણ શાંતિ રાખો ને, મને બધી ખબર પડે છે, હું પ્રવચન આપું છું, મને ખ્યાલ આવે છે. પછી મને થાય યાર માં કેટલા બધા પ્રેમથી આપણને કહેતી હશે. અને આ માએ જ્યારે એનો દીકરાને પ્રવચન આપતો જોવે પાઠ ઉપરથી, અને તમને કહું અભિમાન માટે નથી કહેતો, મારી માને મારા પ્રવચનો એટલા બધા ગમે, એની આંખમાંથી આમ આંસુ પડે, રીસરના આંસુ પડે. માને ગૌરવ થાય કે મારી કુખે જન્મેલો દીકરો આવા પાઠ ઉપર બેસીને હજારોને પ્રવચન આપે, એના પ્રવચનો હજારો લોકોને ઓડિયો પ્રવચન સાંભળે, એટલા બધા ખુશ થાય. મારા નિમિત્તે રોજની 10 બાંધી માલા ગણે છે આજની તારીખમાં મારી માતા સાધ્વી ભગવાન નિરાગસા મહારાજ. બસ તમારું ઘરું સારું રહે, રોજ તમારે ઓડિયો પ્રવચન આપવાના, સંજ્ઞા પ્રવચનો આપવાના, બસ તમારું ઘરું સારું રહે. હવે હું માની લાગણીને ન સમજું, અને ઘણી વાર એવું થાય કે માની લાગણીનો એટેક એટલે આપણી ઉપર એક જાતનો આમ પ્રહાર જેવું થાય, વારંવાર આવે, બેટા ખાઈ લે ને, બેટા ભૂખ્યો નહીં રહે ને, બેટા આમ કરે ને, એટલે બેટો ચીડાઈ જાય. પણ ચીડાવવાનું કારણ જુદું છે. તો મા ઉપર કેમ ચીડાવું છું? હું મારી જાતને પૂછું કે માં છે આપણી, હું પણ કદાચ તમારી જેવો જ છું, પણ હું સમજી ગયો છું કે માં એ માં છે અને માનો વિનય જાળવવાનો છે. હમણાં મુંબઈથી વિહાતીને જ્યારે સુરતમાં આવ્યો ત્યારે કીધું કે કદાચ હું તમારી લાગણીને સમજી ન શક્યો, તમારી લાગણીને ક્યારેક હું બંધન બનીને બોલ્યો છું, મને માફ કરજો, બસ મારી પર આશીર્વાદ વરસાવજો. તમારી જ કૃપાથી આ મારી પ્રવચનની ગાડી ચાલે છે. મારી માં મારા માટે રોજના ઉવસ ગરમો ગણે, રોજની 10 બાંધી માલા ગણે. ક્યાંથી મળશે આવી માં? અને એ માં આપણને ખરાબ લાગે, એ માં ઉપર આપણને ગુસ્સો આવે, એ માં ઉપર આપણે અભિનય કરવાનું, ઉદ્ધતાઈ બતાવવાની. બતાવો ને દુનિયાની સામે જે તમને પરેશાન કરે છે. એટલે આ વિનયનું ચેપ્ટર ખોલીને મહાત્માએ ખરેખર બહુ કામ કરેલું છે. 1100 વર્ષ પહેલા લખેલી આ વાત છે. અનુશેખ ખલુ વિક્રમસ્ય અલંકાર.
જે વ્યક્તિ વિનય કરે છે એ ખરેખર પરાક્રમી વ્યક્તિનું આભૂષણ છે. મહાપરાક્રમ છે વિનય કરવો એટલે. આ ચેપ્ટરને હજી આપણે આવતીકાલે ચલાવીશું. બહુ જાણવા જેવી પણ બીજી વિનયની ઘણી વાતો રહેલી છે. પણ ગૌતમ સ્વામીજીનો વિનય જોજો, બધી રીતે સમર્થ, બધી રીતે કેપેબલ, બધી રીતે પાવરફુલ, અને છતાં પણ વિનય ચૂક્યા નથી. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.